હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે ટીંડોળા શાકની રેસીપી શેર કરી રહી છું. આપણે બધા ટીંડોળાનું શાક તો ઘરે બનાવતા જ હોઈએ, પણ એકવાર મારી રીતથી આ ટીંડોળાનું શાક જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમશે અને અઠવાડિયામાં 4 વાર બનાવવાની ઈચ્છા થશે એટલા ટેસ્ટી આ ટીંડોળાનું શાક બનીને રેડી થાય છે. એને બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે. જ્યારે બી આપણે માર્કેટથી ટીંડોળા લઈએ ને તો એની ઉપર બહુ બધી માટી હોય, એટલે આપણે એને પાણીમાં પલાળી દેવાના, મીઠુંવાળા પાણીમાં. પછી એને સરસ રીતે આપણે વોશ કરવાના. વોશ કર્યા પછી લૂસી દેવાના, જેથી ટીંડોળા એકદમ સરસ ચોખ્ખા થઈ જાય. પછી ટીંડોળાને ઉપરના ભાગને અને નીચેના ભાગને આપણે સરસ રીતે કાપી લેવાનું અને વચ્ચે આવી રીતે આપણે કાપા મૂકવાના છે. જો કંઈક આવી રીતે આ જે આપણે શાક બનાવવાના છે ને એમાં થાય તો આવી રીતે મોટા ટીંડોળાનું જ પસંદગી કરવાની, જેથી એ ટીંડોળાનું શાક બહુ ટેસ્ટી બનીને રેડી થાય. બસ આવી જ રીતે ઉપરના ભાગને અને નીચેના ભાગને આપણે કાપી લઈશું અને વચ્ચે આપણે આવી રીતે એક સરસ કાપો મૂકી દેવાનું છે. સવારે કદાચ આપણને ઉઠવામાં મોડું થઈ ગયું હોય અને ટિફિન આપવું હોય તમારે, તો આ એક રેસીપી એવી છે કે જે ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે. હવે એક ચટપટો મસાલો બનાવીશું. એના માટે મિક્સર જારમાં 1 વાટકી જેટલા આપણે ગાંઠિયા લઈ લઈશું. ગાંઠિયાની જગ્યાએ ઝીણી સેવનો ઉપયોગ પણ કરી શકો છો. 2 ચમચી જેટલું તલ લેવાના છે. 2 ચમચી જેટલું આપણે કાચી સિંગદાણા લેવાના છે. 2 ચમચી જેટલું આપણે ખમણેલું નારિયેળ લેવાનું છે અને 1 ચમચી જેટલું આપણે ખાંડ લઈશું. બધાને મિક્સર જારમાં આપણે સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. ક્રશ કરીએ ને ત્યારે એનું એક સરસ દરદરું આપણું એક પાવડર બનીને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે એ પાવડરને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે એમાં આપણે બધા બેઝિક મસાલા કરવાના છે. મીઠું સ્વાદ મુજબ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું. 2 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર લેવાનું છે. 2 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર લેવાનું છે, કે આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે મિર્ચ પાવડર ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અને 2 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરવાનું છે, જેથી બહુ જ સરસ બાઇન્ડિંગ આવી જાય આ આપણા મસાલામાં. આની અંદર અગર તમે લસણ બી ખાતા હો તો તમે લસણ આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બસ આવી રીતે એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે, જેથી બધા મસાલા જે આપણે પાવડર બનાવ્યો છે ને એની જોડે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે મસાલાને આપણે રેડી કરી દઈશું. હવે ટીંડોળામાં જે આપણે વચ્ચે કાપા મૂક્યા છે ને એમાં આ મસાલાને આપણે ચમચી વડે ફટાફટ એમાં ભરી દઈશું. બહુ વાર નથી લાગતી. અગર ચમચીથી આવી રીતે આપણે ભરીએ ને તો ફટાફટ ભરાઈ જાય છે. બસ 5 જ મિનિટમાં આવી રીતે બધા ટીંડોળામાં મસાલા ભરાઈને રેડી થઈ જાય છે. જો હું તમને બતાવું, ટીંડોળામાં વચ્ચે ચમચીના મદદથી આવી રીતે બસ આપણે મસાલો ભરી દેવાનું છે અને હા, ચમચીની મદદથી જ એને દબાવવાનું, જેથી મસાલો એની અંદર ચોંટી જાય. આવી જ રીતે બધા ટીંડોળાને આપણે ભરીને રેડી કરી દઈશું. હવે આટલો મસાલો બચ્યો છે એ મસાલો આપણે શાકમાં વાપરવાના છીએ. હવે ફરીથી આપણે એક મિક્સર જાર લઈ લેવાનું. એની અંદર મેં અહીંયા 2 ટામેટાં લીધા છે. એને આપણે સરસ રીતે ક્રશ કરીને એની પેસ્ટ કરી લેવાની છે. જો કંઈક આવી રીતે આ બસ આવી જ રીતે ટામેટાની પેસ્ટ કરીને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. એક કુકર લઈ લઈશું. કુકરમાં આપણે થોડું તેલ લઈ લેવાનું છે. તેલમાં આપણે જે ટામેટાને ક્રશ કરીને એની પેસ્ટ કરી છે ને એને ઉમેરી દેવાનું છે. હવે આને આપણે બરોબર મિક્સ કરીશું અને ટામેટામાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકવાનું છે, જેથી જે આપણા ટામેટા છે એ કાચા ના લાગે. બસ આવી જ રીતે જ્યારે ટામેટાં સરસ રીતે શેકાય પછી જે ટામેટામાં જે આપણે ક્રશ કર્યું છે જે જારમાં, એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એમાં બરોબર મિક્સ કરીને એ પાણીને આપણે ટામેટાની જે હમણાં પેસ્ટ ઉમેરી છે શેકવા માટે એમાં ઉમેરવાનું છે. પણ એ પહેલાં આપણે ટામેટામાંથી જ્યાં સુધી સરસ તેલ ના છૂટે ત્યાં સુધી આપણે પાણી ઉમેરવાનું નથી. જ્યારે તેલ છૂટે પછી એમાં જ આપણે પાણી ઉમેરવાનું અને બરોબર સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો હજુ આપણે એને 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું, જેથી જે પાણીનો ભાગ છે એ આપણને ખાવામાં ના લાગે. અને આવી રીતે ફરીથી ઉપરથી જ્યારે તેલ છૂટે પછી એમાં આપણે જે ટીંડોળા આપણે ભરીને મૂક્યા છે ને એને આની ટામેટાની પ્યોરી જોડે આપણે મિક્સ કરી દઈશું. હવે બધો મસાલો પણ એની ઉપર આપણે ઉમેરી દેવાનો છે.
જ્યારે બધો મસાલો અને ટીંડોળા ઉમેરી દઈએ તો એકવાર એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જ્યારે આપણે ટીંડોળા ઉમેરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની, જેથી આપણું શાક દાઝે નહીં. અને બરોબર જ્યારે સરસ રીતે મિક્સ કરી દઈએ તો ફરી અડધો ગ્લાસથી 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું. જેટલું આપણને લાગે કે પાણીની જરૂર છે એ પ્રમાણે આપણે આમાં પાણી ઉમેરવાનું છે. બસ આવી જ રીતે સરસ રીતે આપણે આને મિક્સ કરી દેવાનું. અને અડધા ગ્લાસની જરૂર હોય કે 1 ગ્લાસની જરૂર હોય એ પ્રમાણે પાણી ઉમેરીને એને 3 વિસલ સુધી આપણે સરસ રીતે કૂક થવા દેવાનું છે. 3 વિસલ થઈ જાય અને કુકર એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું છે. ખોલવાની ઉતાવળ નહીં કરવાની. અને જો કેટલું સરસ આપણું ટીંડોળાનું શાક બનીને રેડી છે. ઝટપટ પણ બની જાય છે અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત લાગે છે. જો છે ને કેટલું સરસ ટીંડોળાનું શાક બનીને રેડી છે. જ્યારે બી આપણને ઉઠવામાં મોડું થઈ જાય તો આ શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ટિફિનમાં તો બહુ જ ટેસ્ટી લાગે છે અને ઘરના બધાને ભાવશે. નાના છોકરાઓને બી અગર ટીંડોળાનું શાક ના ભાવતું હોય તો આ શાક બધાને ભાવે એટલું ટેસ્ટી શાક બનીને રેડી થાય છે. આજની મારી આ ટીંડોળાની શાકની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અગર તમને થોડી બી ગમી હોય ને તો તમારા દોસ્તો સાથે, અડોસ પડોશ સાથે જરૂરથી શેર કરજો. આવી જ રીતે નવી નવી વાનગીઓની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.